દર્શક મિત્રો, અત્યારે હું તમારી સામે જે સમાચાર કહી રહ્યો છું, જે જાણકારી આપી રહ્યો છું, એ તમારા કામની છે અને ખાસ કરીને એ એવા યુવાનો માટે કામની છે કે જે લોકો પોલીસની નોકરી કરવા માટે ઈચ્છુક છે, પોલીસમાં જવા માંગે છે, એવા લોકો માટે આ ખાસ મહત્ત્વના સમાચાર છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ગુજરાત સરકારના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પ્લેટફોર્મ પર એક જાહેરાત કરી છે કે પોલીસની અંદર જે જગ્યાઓ ખાલી પડી છે એમાં 12,472 ઉમેદવારોની ભરતી કરવાની છે। યુવાનો આ વાત ખાસ સાંભળે, કારણ કે આ ઘણા બધા લોકોને રોજગારી મળવાની છે। તો તમે તમારી તૈયારી કરવા માંડજો। હવે જે ભરતી કરવાની છે એની અંદર પીએસઆઈ હથિયારી, પીએસઆઈ કેડરની બિન હથિયારી, લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ અને જેલ સિપોહી। આ લોકો જેલ સિપોહી એવું લખે છે ગુજરાત સરકાર, પણ એટલે આમ સામાન્ય ભાષામાં આપણે સમજીએ તો જેલ સિપાઈ। આટલી જે જગ્યાઓ છે એમાં ખાલી પડેલી છે જે જગ્યાઓ, એની ઉપર ભરતી કરવાની છે। હવે કયા કયા ક્ષેત્રની અંદર કેટલી ભરતી કરવાની છે એ પણ તમને માહિતી આપી દઈએ કે બિન હથિયારી પીએસઆઈ એની અંદર પુરુષ કેટેગરી છે, એમાં 316 ભરતી કરવાની છે। બિન હથિયારી પીએસઆઈ એમાં મહિલા, એમાં 156 ભરતી કરવાની છે। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ, આમાં સૌથી વધારે છે 4,422 લોકોની ભરતી કરવાની છે। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા, એમાં 2,178 ભરતી કરવાની છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ, એમાં 2,212ની ભરતી કરવાની છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા, એમાં 1,090ની ભરતી કરવાની છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ, એમાં પુરુષ કેટેગરીમાં 1,013ની ભરતી કરવાની છે। જેલ સિપોહી છે એમાં પુરુષમાં 1,013ની ભરતી કરવાની છે અને જેલ સિપોહી મહિલા એમાં 85 લોકોની ભરતી કરવાની છે। દર્શક મિત્રો, તમારે આ વાત પણ જાણવા જેવી છે કે પોલીસે, આ જે પોલીસ ભરતી બોર્ડ છે એમણે એક વેબસાઇટ બનાવેલી છે જે છે ojas.gujarat.gov.in। એક વખત હું તમને સ્પેલિંગ બોલી જાઉં છું। ઓજસ એટલે OJAS.GUJARAT.GOV.in। હવે આ જે વેબસાઇટ છે એની ઉપર તમામ સૂચનાઓ અને અરજી ક્યારે કરવાની છે એનો સમયગાળો ટૂંક સમયની અંદર જાહેર કરવામાં આવશે। એટલે તમારે હવે નિયમિત વેબસાઇટ જોતા રહેવું પડશે અને આ બધી અરજીઓ ઓનલાઈન કરવાની છે। જે યુવાનોને પોલીસમાં જવું છે, કોન્સ્ટેબલ થવું છે, પીએસઆઈ થવું છે, એમના માટે આ કામની વાત છે। તો દર્શક મિત્રો, આવા યુવાનો ખાસ ધ્યાન રાખે। આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।